ક્યારેય એવું બન્યું છે કે કોઈ વિડીયો જોઈને લાગે કે આ કંઈક ગડબડ છે, કંઈક એવું જે સાચું માની જ ન શકાય? વેલ, આજના ડિજિટલ જમાનામાં આપણે જે જોઈએ છીએ એના પર હંમેશા ભરોસો કરી શકાય નહીં. તો ચાલો આજે આપણે સાથે મળીને એવા કેટલાક ટૂલ્સ શીખીએ જે આપણને સાચું શું છે અને ખોટું શું છે એ પારખવામાં મદદ કરશે. અને આ જ એ સવાલ છે જે હવે ઓનલાઈન કંઈ પણ જોતા પહેલા મનમાં આવવો જ જોઈએ. કેમ? કારણ કે ડીપ ફેક ટેકનોલોજી એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે, એટલી બધી રિયલ લાગે છે કે અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખવો હવે સાચે જ બહુ અઘરો બની ગયો છે. તો આ ડીપ ફેક છે શું? એકદમ પાવરફુલ ટેકનોલોજી છે, પણ એટલી જ ખતરનાક પણ બની શકે છે જો ખોટા હાથમાં જાય. ચાલો આ ચેલેન્જને સમજીએ અને જોઈએ કે આપણે એનાથી કેવી રીતે બચી શકીએ. સરળ શબ્દોમાં કહીએ તો ડીપ ફેક એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે એઆઈથી બનેલો ફેક વિડીયો. એમાં કોઈ વ્યક્તિનો ચહેરો લઈને કોઈ બીજાના શરીર પર લગાવી દેવામાં આવે છે અને પછી એ વ્યક્તિ પાસે એવું બધું બોલાવી કે કરાવી શકાય છે જેણે ક્યારેય કર્યું જ નથી. વિચાર કરો, કોઈ એક્ટર કોઈ એવી ફિલ્મમાં દેખાય જે એણે શૂટ જ નથી કરી, અથવા કોઈ નેતા એવું બોલતા દેખાય જે એમણે ક્યારેય કહ્યું જ નથી. બસ આ જ છે ડીપ ફેક. ઓકે, તો હવે આપણને ખબર છે કે ડીપફેક શું છે. તો ચાલો હવે આપણે બધા ડિજિટલ ડિટેક્ટિવ બની જઈએ. આપણે એવા 5 ક્લૂઝ એટલે કે સંકેતો શોધીશું જે આપણને કોઈ પણ નકલી વિડીયોને પકડવામાં મદદ કરશે. આપણો પહેલો ક્લૂ છે આંખો. હા, આંખો. ક્યારે વિચાર્યું છે કે આપણે વાત કરતી વખતે કેટલી વાર પલકારા મારીએ છીએ? કદાચ નહીં, બરાબર? પણ આ એક નાનકડી વાત છે ને, એ ડીપફેકને પકડવાનો બહુ મોટો સંકેત બની શકે છે. જુઓ, આપણે માણસો તો નેચરલી એટલે કે કુદરતી રીતે સતત પલકારા મારતા હોઈએ છીએ, પણ એઆઈ માટે આ સહેજ વસ્તુની નકલ કરવી બહુ અઘરી છે. એટલે જ ડીપ ફેક વિડીયોમાં શું થશે, જે વ્યક્તિ દેખાય છે એ કાં તો બહુ જ ઓછા પલકારા મારશે અથવા તો બિલકુલ નહીં મારે, અને એમની આંખોની મૂવમેન્ટ પણ એકદમ રોબોટ જેવી અનનેચરલ લાગશે. ચાલો હવે આંખોથી આગળ વધીને બીજા ક્લૂ તરફ જઈએ. આ વખતે આપણે ચહેરા અને વાળની કિનારીઓ પર ફોકસ કરીશું. અહીંયા જ એઆઈ ઘણીવાર ભૂલો કરી બેસે છે. વિચારો કે કોઈના ચહેરાને કાપીને બીજાના શરીર પર લગાવવામાં આવે, તો એની કિનારીઓ બરાબર મેચ કરવી કેટલી અઘરી હોય. ડીપફેકમાં બસ આવું જ થાય છે. એટલે જ જ્યાં ચહેરો અને વાળ મળે છે કે પછી ગરદન પાસે, ત્યાં બોર્ડર થોડી બ્લર એટલે કે ધૂંધળી દેખાશે, અને સ્કિન એ પણ એકદમ સ્મૂધ, જાણે પ્લાસ્ટિક કે મીણની હોય એવી લાગશે, કારણ કે એમાં અસલી ચહેરા જેવી કરચલીઓ કે છિદ્રો નથી હોત. આપણો ત્રીજો ક્લૂ એવો છે જેમાં આંખ અને કાન બંનેને એલર્ટ રાખવા પડશે. વાત છે લિપ સિન્કિંગની, એટલે કે હોઠ અને અવાજનું મેચિંગ. આ તો સૌથી સહેલાઈથી પકડી શકાય એવી ભૂલ છે. જો વિડીયોમાં બોલાતા શબ્દો અને હોઠની મૂવમેન્ટ મેચ ન થાય તો સમજી લેવાનું કે કંઈક ગડબડ છે. ઘણીવાર એવું લાગે જાણે કોઈ ખરાબ રીતે ડબ કરેલી ફિલ્મ જોઈ રહ્યા હોઈએ, જેમાં અવાજ અલગ ચાલે અને હોઠ અલગ. બસ આ જ ડીપફેકની નિશાની હોઈ શકે છે. ઓકે, ચોથો ક્લૂ. એઆઈ ભલે ગમે તેટલો સ્માર્ટ હોય, પણ ફિઝિક્સના નિયમોને છેતરવા એના માટે પણ અઘરું છે, અને આપણો આ ક્લૂ બસ એના પર જ છે. લાઇટિંગ અને શેડોઝ, એટલે કે પ્રકાશ અને પડછાયા. અસલી વિડીયોમાં લાઇટ અને પડછાયા એકદમ લોજિકલ હોય છે, પણ ડીપફેકમાં આ ગણિત બગડી જાય છે. ચહેરા પર પડછાયો કોઈ વિચિત્ર જગ્યાએ દેખાશે, અથવા કોઈએ ચશ્મા પહેર્યા હોય તો એમાં રિફ્લેક્શન બરાબર નહીં દેખાય. બસ આ નાની નાની વાતો પર ધ્યાન આપવાનું છે, કારણ કે ફિઝિક્સના નિયમો ખોટા ના હોઈ શકે. સારું, અત્યાર સુધી આપણે બધી ટેકનિકલ ભૂલોની વાત કરી, પણ આપણો પાંચમો અને છેલ્લો ક્લૂ એ ટેકનિકલ નહીં પણ થોડો ઇમોશનલ છે. એ છે ચહેરાના હાવભાવ, એટલે કે એક્સપ્રેશન્સ. જ્યારે આપણે હસીએ છીએ ત્યારે ખાલી આપણા હોઠ જ નથી હસતા, આપણી આંખો, આપણા ગાલ, આખો ચહેરો હસે છે, બરાબર? પણ ડીપફેકમાં આ નેચરલ ભાવ નથી આવતો. એમાં ચહેરો એકદમ કડક, જાણે કોઈ માસ્ક પહેર્યો હોય એવો લાગે. એક્સપ્રેશન્સમાં કોઈ જીવંતતા ના લાગે. જો આવું કંઈ ફીલ થાય તો એ એક મોટી નિશાની હોઈ શકે છે. તો આ 5 ક્લૂઝ તો છે, પણ ક્યારેક એવું બને કે ડીપફેક બહુ જ સારી રીતે બનેલો હોય. તો શું કરવાનું? ચિંતા નહીં, આપણી તપાસને હજી એક લેવલ ઉપર લઈ જવાની કેટલીક રીતો છે. આ છે આપણી ડિજિટલ ડિટેક્ટિવ ટૂલકિટ. 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, કોન્ટેક્સ્ટ ચેક કરો. મતલબ, આ વિડીયો આવ્યો ક્યાંથી? શું કોઈ ભરોસાપાત્ર ન્યૂઝ ચેનલ પર પણ છે? બીજું, રિવર્સ ઇમેજ સર્ચ. વિડીયોમાંથી એક સ્ક્રીનશોટ લો અને એને ગૂગલ પર સર્ચ કરો. એ તમને બતાવશે કે આ ફોટો કે વિડીયો ઓરિજિનલી ક્યાંથી આવ્યો છે. અને ત્રીજું, વિડીયોને સ્લો મોશનમાં જુઓ.
ધીમી ગતિએ જોવાથી એડિટિંગની નાની નાની ભૂલો પણ તરત પકડાઈ જશે. સારું, તો આપણે ક્લૂઝ પણ જોઈ લીધા અને એડવાન્સ તપાસની રીતો પણ શીખી લીધી. હવે આ બધું ભેગું કરીને એ સમજીએ કે આ ડિજિટલ દુનિયામાં આપણે સાવચેત અને સુરક્ષિત કેવી રીતે રહી શકીએ. તો આખી વાતનો સાર શું છે? સૌથી પહેલી અને જરૂરી વાત, ઓનલાઈન જે પણ જુઓ એના પર તરત વિશ્વાસ ના કરો. હંમેશા સવાલ પૂછો. આંખો, સ્કિન, લિપસિંકિંગ જેવી નાની નાની ડિટેલ્સ પર ધ્યાન આપો. અને જો શંકા જાય તો આપણી ડિટેક્ટિવ ટૂલકિટનો ઉપયોગ કરો. યાદ રાખો, ખોટી માહિતી સામે આપણી સતર્કતા જ આપણું સૌથી મોટું હથિયાર છે. તો હવેથી જ્યારે પણ કોઈ શંકાસ્પદ વિડીયો સામે આવશે ત્યારે આપણે સૌથી પહેલાં કયો સંકેત તપાસીશું? વિચારવા જેવી વાત છે, ખરું ને? કારણ કે હવે આ જાણકારી આપણી પાસે છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે.